સહજ ન્યૂઝ. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 ગાંગરડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી અપાવ્યો પ્રવેશ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણી. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રવેશોત્સવના બીજા જ દિવસે ગાંગરડા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વાલીશ્રીઓને બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા તેમજ ટેકનોલોજી અને મોબાઈલનો સદુપયોગ કરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં સાયન્સ શાળાઓ તેમજ મેડિકલ એન્જિનિયરિંગ કોલેજોના કારણે યુવાનો ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે. વરસાદના પાણીના સંગ્રહ માટે ધારાસભ્યએ જળ સંચય માટે 50 લાખની વિશેષ ગ્રાન્ટ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગની અસરો સામે લડવા માટે જળ સંચય અને પર્યાવરણ સુરક્ષા અનિવાર્ય હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું અને પર્યાવરણના જતન માટે વડાપ્રધાનશ્રીની એક પેડ માં કે નામ મુહિમ અંતર્ગત દરેક નાગરિકને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે મુખ્યમંત્રીએ અપીલ કરી હતી. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ.